આમ તો હું હેન્ડસમ હતો, નાનકડો હતો તઈ છે ને. હવે જરાક આપે હેન્ડસમ નથી રહ્યા, ઉંમરના હિસાબે થોડુંક આપણામાં ગટપણ આવી ગયું હોય. તો જો આજે અમને નખત્રાણાનો ચેક ધક્કો પડ્યો એ બી આ મમરા માટે, કેમ કે આ મમરા ભાઈને ખૂબ પસંદ આવી ગયા. કાલે હર્ષદભાઈના ઘરે ચાખ્યા હતા તો મને કહે કે આજે ગમે તેમ આપણે આ મમરા લેવાના હોય, તો અમે આ મમરા લેવા માટે સ્પેશિયલ ધક્કો ખાધો હોય. ને એમાં જો 2 ફ્લેવર, એક તો મારી પાસે આ હે મસાલા ને આ હે ગાર્લિક. હોય આને ખબર નથી બેમાંથી કયા હતા, પણ આપણે 2 ફ્લેવર લઈ લીધા હે, જે બી એમાંથી એક તો હશે જ નક્કી. અને અમે ઘરે જતા હતા તો વિચાર આવ્યો કે શાકભાજી લેતા આલી ઘર માટે, તો ઘરવાળા શું થોડાક રાજી થઈ જાય, થોડુંક શાક લઈ લીધું હોય. અને કેવું હોય કે શાકની કિંમત એને સોના જેવી થઈ ગઈ, થોડુંક ઘણું શાક લીધું હોય તો બી 100 રૂપિયા થઈ ગયા. એટલે શું હોય કે નખત્રાણાથી શાક લઈને તો થોડુંક સસ્તું પડે, ગામમાં તો બી 5-10 રૂપિયા મોંઘું થઈ જાય. તો આવતા જતા એમ થાય કે થોડું ઘણું શાક લેતા જઈએ તો 2-4 દિવસ નીકળી જાય. હા શાકભાજી લઈ આવ્યો, જો કેવી હે. તો જતો તો મન થઈ ગયું એટલે પછી મેં કીધું લઈ આવ્યું. હવે મૂળા ને ટમેટા ને લીધા હે મારા હિસાબે, પછી કેવા જોઈ લેજો. હે શીખાય એમ જ. ભવિષ્યમાં જરૂર પડશે ને શાકભાજી લેવાની, એટલા માટે હમણાંથી ઘેરા શીખી લે. હવે તો તમને ખબર હશે તો ઇન્ડિયાની અંદર અત્યારે દિલજીત દોસાંજના કોન્સર્ટ ચાલુ છે, જેનું નામ દિલુમિનાતી છે. અને એવી જ રીતના કરણ ઓજલાનું કોન્સર્ટ થવાનું, ઇન્ડિયા ટૂર થવાનું હોય. અને એની પ્રાઇસની ટિકિટ મેં ચેકઆઉટ કરી, અમદાવાદમાં આવશે. તો મને એમ કે 1,000-1,500 રૂપિયાની હશે તો આપણે બુક કરશું, પણ 1,000-1,500ની ઓલરેડી બુક થઈ ગઈ છે. અને હવે જે ટિકિટ એ બધી 3,000થી ચાલુ થાય, અને લાસ્ટ જે પ્રાઇસ છે એ 5 લાખ રૂપિયાની, મતલબ 5 લાખ રૂપિયા દઈને માણસો કોન્સર્ટના અંદર જાય રહ્યા. અને કોન્સર્ટ હોય બી એકલા મસ્ત રહે. મને ઈચ્છા હતી પણ ઠીક છે, ચલો હવે આપણે 3,000 રૂપિયા ખર્ચીને તો ના જવા, કેમ કે ટિકિટ્સ ને અગર એડ ઓન કરી તો શાયદ 4-5 હજાર રૂપિયા થઈ જાય, ને એક કોન્સર્ટમાં એટલા રૂપિયા ખર્ચ કરવા યોગ્ય વાત નથી હાલ ઘડી. ભવિષ્યમાં જોશું, પણ કરણ ઓજલા ઇઝ માય ફેવરેટ સિંગર, અને એના કોન્સર્ટમાં જાઉં એટલે યાર એક નંબર મજા આવવાની. અને ગમે તે કોન્સર્ટ હોય, મને ખબર અરિજીત સિંહ એકવાર આવ્યો ત્યારે અમદાવાદમાં જ હતો, અને અરિજીત સિંહના કોન્સર્ટના ભલે મને તો ટિકિટ નથી મળી, પણ તેમ છતાંય એનો જે સ્ટેડિયમની અંદર જે સાઉન્ડ હતો ને, હું 1 કિલોમીટર દૂર હતો તોય એનો સ્ટેડિયમનો સાઉન્ડ આવતો હતો. એટલો જબરદસ્ત કોન્સર્ટ હોય. પણ હવે ઠીક છે, ચલો આ વર્ષે નહીં તો આવતા વર્ષે ફરી પાછું જ્યારે કરણ ઓજલા કોન્સર્ટ કરશે ને, ઇન્ડિયા ટૂર કરશે, ત્યારે આપણે જરૂર જશું. તો જો કાલે ગુરુવારે તો મા મને એમ કહેરા કે પ્રસાદી લેતો આવજે, અને એ પ્રસાદી વાસડા દાદે આપણે ચડાવવાની હોય. પણ માને હું એમ કહું કે માં ગુરુવાર કાલે હે હજુ, તો આજ લીધેલી તો સવાર મને વેચવા થાય ને, તો હું કાલ લઈ દઈશ તમને સવારના. તારો આરો ના આવે પછી. આવડી ગજબ બેજતી ના હોય માં. 10 રૂપિયાની પ્રસાદી, હા 10 રૂપિયાની, અને 40 રૂપિયાને 5 વાળા બિસ્કિટ નથી આવતા ને એનું હવે ઈ ભલે હોય હવાર ભલે. પૂરી હા ભલે તું હાલીશ માર ભેગી, હાલ તને જે ખપે હાલ આપણે લઈ આવી. હાલો તો કઈ ના અમે તો હાલો જલ્દી આપણે ઘરથી ભાગી જઈને માં આપણી બદનામી હજુ વધુ કરી નાખશે. ના રે ના, આપણે આટલી ઘણી થઈ ગઈ નથી થઈ. તો માની જે પ્રસાદ હતી આપણે લઈ લીધી ને હવે માને આપે દઈ. હાલો બસ આજને જ આરો કરી નાખ્યો મેં. ઉપડ્યું નહીં કે નથી? ના એ વજન વાળું ને, આવડું વજન વાળું થોડી ઉપડે એના કને. તો અમારા નાજુક બાઈ એકદમ. હવે કાંઈ વાંધો નથી ને? હવે કાંઈ તકલીફ નથી ને? એમ કેરો કાલ લઈ આવ્યો તો શું ના બોલો બોલો બોલો. એટલે આ તો છોરી પછાડી આવશે તો એ બેનું એ પણ દાદાની પ્રસાદી હવારે આગળની ચડાવી નાખશે. ભલે ભલે. અમારા માને ખબર કે ક્યારેક કોઈક વસ્તુ મને ઓર્ડર કરે ને તો હું ભૂલી જાઉં, તો થોડુંક લેટ થઈ જાય, એટલા માટે કહેતા હતા કે તારો આરો ના આવે, એકવાર કહી તો પછી કંઈક બીજે દિવસે ત્રીજે દિવસે તું મને સામાન લઈને દે. તો દિવાળી પછીના ફટાકડા કંઈક આટલા બચ્યા હે ને અમારા ભાઈ આવી ગયા હે, છોટા ભાઈ. હે રાઘવે કીધું હતું કે આટલા ફટાકડા ભલે ફટાકડા ફોડો, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ. અમારા ઘરની દિવાળી હજુ હાલેરી, ઓલરેડી આમ જ એટલા બધી ફટાકડા હતા જે ઘણા બધા હતા એ ફોડી નાખ્યા. તો દેવ દિવાળીના દિવસે, દેવ દિવાળીની એનાથી આગલા દિવસે સાથે ફોડ્યા હતા 2 ભાઈ બોને ભેગા થઈને, ને આજે થોડાક બચ્યા હોય તે આજે પૂરા કરી લેશે. આમાં બી ખાસ કંઈ એવું બચ્યું નથી, બસ 1-2 પેકેટ હે. હા
હેપી દિવાળી. વાસી દિવાળી હોય હવે તો સંક્રાંત આવશે. સંક્રાંત આવશે હવે તો. આપણી ફેવરેટ શું હે દિવાળી નથી ગમતી એમ તને? એવડી ના ગમે. માણસોને એમ થશે આપણા ઘરે લગન હે એટલે આપણે ફોડી રહ્યા ફટાકડા. આવતા વર્ષે તારા માટે ફટાકડા નથી લેવા, કેમ કે જો તું અહીંયા ઊભી હો, એક ફટાકડો તે નથી ફોડ્યો. લેવાય ના રે ના. લેવાય. તો તમને દેખાતું હશે કે મારા ફેસ ઉપર એક રેડ કલર જેવું આવતું હશે, અને એનું કારણ શું હોય તમને બતાવું કે એનું કારણ છે આ સાફાનું કપડું. અહીંયા જો ગુલાબી કલર હે, આ રેડ કલર હે, ને થોડાક ઘણા સાફાનું જે કપડાં છે અહીંયા સુકાય, થોડાક ઘણા નહીં, થોડાક વધારે જ. એકચ્યુઅલી આ આપણો એક અલગ બિઝનેસ છે. આપણે મતલબ કાકા બંધાવા જાય એને આવડે છે સાફા બાંધતા. પહેલાં મારા દાદા બાંધતા ને પછી એ વારસામાં કાકાને મળી હોય. હાલાકી મને કાંઈ એવું આવડતું નથી, મારી અંદર એવું કાંઈ ખાસ ટેલેન્ટ નથી આપણી પાસે. તો બસ કેમેરાનું ટેલેન્ટ છે થોડું ઘણું, બાકી આ સાફા બાંધવા કે એ આપણે નથી આવતા. આ તો એક ઓર્ડર હતો એટલા માટે ધોઈને સુકાયા છે. તો હોઈ શકે કે કાલે કે પરમ દિવસે ફંક્શનના અંદર આ લાગવાના હોય. તો જો આમ તો મેન 3 કલર આપણી પાસે. એક આ પિંક કલર છે, એક આ રેડ છે, અને ત્રીજો આ થોડોક સ્કાય કલર જેવો હોય, પણ મને પર્સનલી આ પસંદ છે, લાઇટ પિંક. બહુ મસ્ત લાગે. હવે બધાની ચોઈસ અલગ હોય. કોઈકને આ રેડ ખપે, આ ટ્રેડિશનલ જેવો લાગે લુક થોડોક, અને આ થોડોક પ્રીમિયમ લાગે, અને કલર આ બી છે. તો જેને જે પસંદ આવે, જેનો સેટઅપ હોય, કોઈકનો તો હવે થીમ રાખેલી હોય કે આવા કપડાં પહેરવાના, તો એના હિસાબે એના અકોર્ડિંગ જે બી કલર હોય સિલેક્ટ કરે. મારું ફોટો હતું ને સાફાવાળું, ક્યાં ગયું? યાદ હતું ને? યાદ નથી. એટલે શું છે કે ઘણા વર્ષો પહેલાં જે મારા દાદા હે એને મને સાફો પહેરાય હતો, અને એની ઈચ્છા એમ હતી કે પછી હું શાયદ મારા લગ્ન જોઈ શકે કે ના જોઈ શકે, પછી એટલા માટે એને મને સાફો પહેરાતો. ને પર્સનલી એક ગોળી બી મંગાવી હતી કે ગોળી ઉપર બેસીને ફોટો પડાશું, પણ ત્યારે મારી ઉંમર કાંઈક સમજી લો ને 11-12 વર્ષની હતી. તો મારા કરતાં તો ગોળી ઘણી મોટી લાગતી હતી. તો પછી ગોળીનો પ્રોગ્રામ કેન્સલ રાખી અને પછી સાફાની સાથે નોર્મલ એક ફોટો સ્ટુડિયોની અંદર પડાયું હતું. અને એ સાફો 1 નંબર હતો. એવો સાફો હજી સુધી મેં મારા જીવનમાં ક્યાંય નથી જોયો કેટલો સારો લાગતો હોય. પહેલાં તો અહીંયા કને રાખ્યું હતું, હવે પછી અંદર રાખી દીધું. આ જો આ ફોટો કેટલું જૂનું હે હવે કેટલું મસ્ત લાગે રહ્યો ને. સાફો જો, આ તિલક જો, એકદમ પરફેક્ટ. હવે આ ઉંમરમાં હું ઘોડા માથે બેસું તો ક્યાં દેખાય બોલો, પણ એકદમ મસ્ત લાગે જો. ને આવો સાફો ફરી પાછો વડાશે જ નહીં, કાકા કને બી નહીં વડાય આવો સાફો. અને આ જો તડકામાં તો કેટલો ઉઠાવ દેરો, કેટલું જૂનું ફોટો હશે આ. ડેટ નથી, નહીં તો ડેટ હોત તો કંઈક લખ્યું તો ઓ મારે કોલેજની ડિટેલ્સ લખીએ. કોલેજમાં દીધું હતું એકવાર મેં આ ફોટો. આમ તો હું હેન્ડસમ હતો, નાનકડો હતો થઈ છે ને. હવે જરાક આપણે હેન્ડસમ નથી રહ્યા, ઉંમરના હિસાબે થોડુંક આપણામાં ગટપણ આવી ગયું હોય. તો મારા દાદાનું સપનું જે હતું કે સાફાના મતલબ સાફાના ગેટઅપમાં મને જોઈ શકે, તો એ એનું સપનું પૂરું થયું. અને આ એનું ફોટો યાદગીરીના રૂપે આપણે સાચવેલું હોય. કાકીનું કહેવાનું એમ તારું કે મારી ને રાઘવીની શકલ સેમ લાગેરી. ને રાઘવી જ્યારે નાની હતી ત્યારનું આ ફોટો છે. છઠ્ઠીનો ફોટો જો. વચ્ચે તો આવી ગોલું મોલું થઈ ગઈ હતી, હવે તો ગોલું મોલું રહીએ નથી, એકદમ ઝીણી ઝીણી થઈ ગઈ. જો કેટલી આ જો બટેકા જેવી થઈએ. અને અમારા 5 ભાઈ બહેનમાં સૌથી રૂપાળી હોય તો એ અમારી ભામુડી હતી. ભામુડી સૌથી રૂપાળી હોય, એમાં નાની, એમાં જરાય નાની. એના પછી હું આવું આમ તો એના પછી આવે રાઘવી ને પછી મનીષા ને પછી દીક્ષા. આમ તો અમે બધા હેન્ડસમ ને રૂપાળા જ છીએ, પણ તેમ છતાં ભામુડી અમારી ભામુડી આવશે ક્યારેક વ્લોગમાં, ત્યારે હું તમને બતાવીશ. હાલ તો એના લગ્ન થઈ ગયા ને એ તો હવે માંડવીએ ફરી ક્યારેક આવશે આપણા વ્લોગની અંદર, અથવા મારું કંઈક જવાનું થયું તો અમે મળ્યા તો આપણે વ્લોગમાં જરૂર લેશું. તો ઠીક છે ગાઈઝ, આજના વ્લોગમાં આટલું જ. ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ને. અને એક સ્પેશિયલ વાતે, હું એક કામ ઉપર ફોકસ કરું, હજુ એક કામ મતલબ સ્ટાર્ટ કરવાનું વિચારું રહો, પણ
હજુ પ્લાનિંગ એટલે હમણાં તમને નહીં કહું, જ્યારે થઈ જશે ત્યારે આપે રિવીલ કરશું. ઠીક છે. સો આજના બ્લોગમાં એટલું, ફરી મળશે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા બાય બાય એન્ડ ટેક કેર. અને જે બી હશે અગર નવું કામ એ મારું સમજી લો કે યુટ્યુબ ચેનલ જ હશે તો એને સબસ્ક્રાઈબ કરજો. ઠીક છે ને, જ્યારે કહું ત્યારે. હાલ તો એ અંડર કન્સ્ટ્રક્શન હે, એકદમ મસ્ત રીતે પહેલો વિડીયો બનાવું, અપલોડ કરું, જોઉં કે એ કામ કેવું હોય, મને શૂટ સારું કે નહીં. આ વ્લોગથી થોડુંક હટકે હશે, થોડુંક અલગ હશે. લેટ્સ સી. ઠીક છે, બાય. અને તમે જોયું હશે કે ઘણા બધા મૂવીમાં આવું એક સીન હોય કે ધોબી ઘાટ હોય ને એના વચ્ચેથી આમ કપડાં સુકાતા હોય, ઘણા બધા એના વચ્ચેથી હીરો અને હિરોઈન ભાગતા હોય, એવું જ કાંઈક સીન અહીંયા કને છે. તમે જુઓ, આપણે ભાગી શકીએ નહીં કેમ કે તમે જુઓ, હે ભાગી નહીં શકાય. સેટઅપ એવું કરેલું હોય, જો ઘણી બધી લેયર હે. અને એમ છતાં આપણે તો ભાગી, આપણે પાછળ કોણ ભાગશે? એટલા માટે ઘરેથી પહેલાથી ડબલ લેયરમાં આ પાથરેલા હે, મતલબ સુકાવેલા.